વાત કરીએ દેશમાં આકાશી આફતના સમાચારની। દેશભરમાં આજથી ચોમાસાનો નવો રાઉન્ડ થશે શરૂ। આજે અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર પૂર્વ મધ્ય અને દક્ષિણ ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે। તો સાથે જ ગુજરાત સહિત પડોશી રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન છે, ત્યારે નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે। આઈએમડીના જણાવ્યા અનુસાર આજે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી શકે। ઉપરાંત પૂર્વ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હીમાં પણ વરસાદ પડી શકે। ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનમાં ગાજવીજ સાથે વાવાઝોડું અને વીજળી પડવાનું એલર્ટ જાહેર કરાયું છે। પશ્ચિમ અને પૂર્વ મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। છત્તીસગઢના કેટલાક વિસ્તારમાં વીજળી પડી શકે છે કે જેથી ત્યાંના સ્થાનિક લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવા અને સાવચેત રહેવા જણાવાયું છે। પૂર્વ ભારતના અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ અને ઓડિશામાં વરસાદની શક્યતા છે। પશ્ચિમ ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે, જ્યારે કોંકણ અને ગોવામાં પણ ખૂબ ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ભારતના તમિલનાડુ, પુડુચેરી, કેરળ, કર્ણાટક અને લક્ષદ્વીપ જેવા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે તેજ પવનો ફૂંકાઈ શકે છે। રાજસ્થાનમાં આજથી ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થવાનો અંદાજ છે। પૂર્વ રાજસ્થાનમાં નવું સર્ક્યુલેશન બનવાની શક્યતાએ વરસાદનું જોર વધશે। તો જોધપુર અને બિકાનેર વિભાગમાં 9 ઓગસ્ટ સુધી વરસાદી ગતિવિધિઓ વધશે।